જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવાની છે એસબી હિન્દુસ્તાની ટીમ વિશે। તો આજે આપણે જોવાના છે કે હરીબાની ફેમિલીમાં કોણ કોણ છે। તો ચાલો આ વિડીયોમાં જોઈએ હરીબાની ફેમિલી વિશે। તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કેમ કે આ વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગે છે। જય માતાજી। હરીબાના ઘેર એટલે કે દશરથજીના ઘેર। તો આ છે હરીબાનું ફેમિલી। અને મિત્રો તમને ખાસ વાત જણાવું કે આ છે અમારે દાદીમાં, અને અમારી દાદીમાની ઉંમર લગભગ 105 વર્ષ છે। અને બીજી વાત તમને જણાવું કે અમારા દાદીમાને કુલ 7 દીકરા છે, અને અમે જે 10 સભ્યો રહ્યા એ 7 ભયાના છોકરા છીએ। એમાં સૌથી મોટા મારા પપ્પા અને સૌથી નાના હરીબાના પપ્પા, એટલે કે આમનું નામ છે કપૂરજી। અને આ છે અમારે કાકા જોરાજી, જે ગલ્લા ઉપર બેસે છે, અને અમે ગલ્લાના ઘણા બધા વિડીયો પણ બનાવતા હોય છે, અને ઘણી વખત વિડીયોમાં પણ આવતા હોય છે। મિત્રો બીજી વાત તમને જણાવું કે આ અમારા જોરા કાકા અમને વિડીયોમાં બહુ સપોર્ટ કરતા હોય છે, અને અમને ખરેખર બહુ સાથ અને સહકાર આપે છે। એટલે આમને પણ અમારી એસબી હિન્દુસ્તાની ટીમ દિલથી આભાર વ્યક્ત કરે છે। અને હવે હરીબા તેમની ફેમિલીનો પરિચય આપશે। જય માતાજી મિત્રો, આ છે મારા પપ્પા, એમનું નામ છે કપૂરજી। આ છે મારો મોટો ભાઈ દિલીપસિંહ। આ છે મારા મમ્મી ભેમીબેન। આ છે મારો ભત્રીજો વનરાજસિંહ। આ છે મારો નાનો ભત્રીજો યુવરાજસિંહ ઉર્ફ ઈલુ ખુવા। મિત્રો તમે જે કમેન્ટો કરતા હતા ઈલુ ખુવાએ વિડીયોમાં કે ઈલુ કનો છોકરો છે, કનો દીકરો છે, તો તમને હવે કહી દઉં કે ઈલુ હરીબાના મોટા ભાઈનો દીકરો છે। અને હવે આપણે જઈએ અભિષેકના ઘરે। તો તમે પણ જોડાઈ રહો અમારી સાથે વ્લોગમાં। માતાજી મિત્રો, આજે અમારી ચેનલ એસબી હિન્દુસ્તાનીમાં 1 મિલિયન સબસ્ક્રાઇબર પૂરા થયા છે। તો દરેક ચાહક મિત્રોનો અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર। હરીબા આ તમારા કાકો કોઈ નહીં કી આવા ટોણું કોઈ યાદ નહીં આવતું મને તો હાલતો। અને મિત્રો હવે આપણે જઈએ અભિના ઘરે, એટલે કે ગોડાના ઘરે। હવે ગોડાના ઘેર જતે મારે પણ થોડી કાળજી રાખવી પડશે, કારણ કે ગોડો થઈ। તો ચાલો તમે મારી સાથે। હરીબા કોઈ બોલવું છે હવે? જય માતાજી મિત્રો, આવો ને આવો સપોર્ટ કરતા રહેજો, અને અમે તમને આવા ને આવા કોમેડીથી ભરપૂર વિડીયો આપતા રહીશું। આવ નવા કોમેડીથી ભરપૂર કહેવાય। બરોબર।